ખુરશી ડરાવવા જવાનો ડર છે. કેશુબાપાની સરકાર ઉથલાવી હતી એક ઉદ્યોગપતિએ, કેશુબાપાની સરકાર ઉથલાવી હતી ત્યારે ઉદ્યોગપતિની તાકાત હતી કે રાજ્ય સરકારને ઉથલાવી શકે. અત્યારે ઉદ્યોગપતિની તાકાત છે કે કેન્દ્ર સરકારને ઉથલાવી નાખે. આ નર પિશાચ ઉદ્યોગપતિ અને સત્તા લાલસુ નેતાઓએ આપણો ભોગ લીધો છે. આપણે ભોગ દેવા તૈયાર છીએ, પણ સમષ્ટિના હિતને ખાતર કોઈ એક બે આલી મવાલી માટે નહીં. બરોબર? આ જુસ્સો, આ રણકંકાર જે છે ત્યાં જ આખા ગુજરાતની અંદર પહોંચ્યો છે. અને આવનારા સમયની અંદર આ જેતપર, અહીંના તપસ્વીઓની મહેનત અને અહીંની જે રૂપરેખા જે ઘડાશે તે આખા ગુજરાતની અંદર જશે. એટલે જેટલા આપણે પહેલેથી કહીએ છીએ કે આ આંદોલન એમ ઝડપથી પૂરું થવાનું નથી, કારણ કે કેન્દ્ર જેવી જાડી ચામડીના લોકોને આપણે આ બેહાડ્યા છે. નાની નાની હોયની અણીથી અને અસર નથી થતી અને ભાલા ઘોકાવા પડે એમ છે, ભાલા. બરોબર? બસ બહુ મને લાભ મળ્યો છે અહીંયા નમન કરવાનો, એટલે બીજાને પણ લાભ આપીએ. બરોબર છે? હમ અપના અધિકાર માંગતે નહીં કિસી સે ભીખ માંગતે. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. મિત્રો, આ રમેશભાઈ બળદરીથી છે. કાલ કાજલ સુવા સાથે ડિબેટમાં હતા, રોતા હતા. એકવાર જોરદાર તાલી વગાડો. ખેડૂતની પીડા શું છે એ ડિબેટમાં રોતા હતા અને ડિબેટ કરી હતી કાજલ સુવા સાથે. મિત્રો, હવે જે ટેબલ ઉપર આપણે જે આ જિલ્લા વાઇઝ ટેબલ છે, અહીંયા ખેડૂતો ઘણા બધા અહીંયા ટોરો વળીને ઉભા હોય છે. તો નમ્ર વિનંતી છે કે જે ખેડૂતનું કામ પતી જાય, એને જે કાંઈ પૂછવાનું હોય એ પૂરું થઈ ગયું હોય તો સાઈડમાં ખસી જજો. ઘણી બધી જે સ્વયંસેવકો છે એમને તકલીફ પડે છે, તો તમારું જે કઈ સૂચન હશે એ લઈ લેશે. કાંઈ પણ સૂચન હોય તમારું યોગ્ય જ છે, તમારું જે કઈ હશે એ લઈ લેવામાં આવશે. મિત્રો, અત્યારે ઉપવાસ છાવણી અત્યારે આપણે પૂરી થઈ ગઈ છે. અત્યારે કૈલાસગીરી બાપુ અને એમણે જે ઉપવાસી ઉપર જે બેઠા હતા એઓ અને અમારે સ્વામીજી અહીંયા પધાર્યા છે, તો એકવાર એ બાવલિયાને આપણે જોરદાર તાળીઓથી મિત્રો બતાવી દઈએ. હવે હું વિવિધ ગામોના જે સરપંચો છે, સરપંચો અત્યારે સ્ટેજ ઉપર છે. જય જવાન, જય જવાન. મનસુખભાઈ પ્રભુભાઈ પટેલ સમજી. હવે સરપંચ આ ખેડૂતના આંદોલનમાં કાઢી નાખો. હવે આમાં કઈ ભાઈએ જે ચર્ચા કરી ને કે સરપંચોને રાજીનામા દઈ દેવા પડે, ઈ સાચું. જો સરપંચો રાજીનામા દઈ દે તો ઘણા બધા અમારા જેવા સરપંચો એવા છે કે લાઈન વાળા આમ ડોકાઈને ઉભા ત્યારે રાજીનામું દઈએ. વહીવટદારમાં જાય ને એટલે બીજે તે 2 લાખ રૂપિયા, 5 લાખ, 2 કરોડ દઈને સહી કરાવી દે. અને અમારી આગળ આ પત્રકાર મિત્રોને ખબર છે અમારી માટે શું પરિસ્થિતિ આજની તારીખમાં છે. ઘણા બધા કલેક્ટરોએ મને એવું કીધેલું છે કે સરપંચ તમે નો ડ્યુ સર્ટિફિકેટ નો આપો તો ટીડીઓ અને ડીડીઓ થઈને કે નો ડ્યુ સર્ટિફિકેટ આપી દઈશ. અને આપણા મોરબી જિલ્લાના સારા છે એમ તો માણસો કલેક્ટરમાં પૂરા બોલાય છે. એને મને કીધેલું કે સરપંચ તમે નો ડ્યુ નો આપો એટલે અમે પરાયે લઈ લઈશું. મેં કીધું એકદમ મારી ખુરશી કાઢી જો ખબર પડે. એકદમ ખુરશી કાઢી જો, હજી નો ડ્યુ નથી આપ્યું. બરાબર? નામ નથી દેવું કલેક્ટર નું મારે, અને એના દલાલો જ છે. ચોખ્ખી વાત. પત્રકાર મિત્રોને ખબર છે કોણ દલાલ છે. શું કઈ હવારમાં પત્રકાર મિત્રોએ ઈડી આગળ ગયા ત્યારે મને ફોન કર્યો તો મને કે સરપંચ આવી મેં કે જે હોય તે અત્યારે લેટ ગો કર્યો પછી જોયું જાય. હવે આને આ સીધી આંગળીએ તો ઘી નહીં જ નીકળે. ઘણાથી મૈથા આપણા છોકરા ઉપવાસ આંદોલનમાં થયો ભૂખા. આપણે આજીજી કી મિત્રતાથી આપણે પૂછ્યું કે સાહેબ હવે દઈ દો તો શું વાંધો હોય, તો આ લોકોને છે જે ઈચ્છા નથી. હવે છે જે ઈચ્છા નથી. હવે તો શું હે, ઓલા ખેલના છપામાં બોલે ને કે ગણાડે બંદૂક ને ગોરાવે છૂટે તોપડા, શીર ભળે ને અગ્નિ જરે હવે શિકારે સૌ મોત. આ કર્યા વિના હવે ખેડૂના દીકરાને નથી ગમે એમ કરો ને તો આ નહીં માને. હવે તો પછી 1994માં ચિમનભાઈ પટેલ વખતે મારી ઉંમર નાની હતી અને તેથી ગાયું હતું કે પાણી ગયું રે પાતાળ હો સરકાર, પાણી રે ગયું રે પાતાળ રે, તારી સરકારને ટકવા નહીં દઉં. ખાતર થયું રે મોંઘું દાટ હો સરકાર, ખાતર થયું રે મોંઘું દાટ.
વાત રે તારી સરકારને ટકવા નહીં દઉં એમ ખેડૂત બોલે છે. જય જવાન. ખૂબ ખૂબ આભાર સરપંચ. હવે કોઈ બીજા સરપંચ હોય આવો. જય જવાન જય કિસાન. મારું ગામ કાલાવડ તાલુકો જામનગર જિલ્લો વિભાણિયા ગામ. સરપંચ રજનીકાંતભાઈ કથિરિયા. મારું કહેવાનો પ્રશ્ન એટલો જ છે કે જો આપણે સરપંચ છીએ, સરપંચનો એક નિયમ છે કે ગૌચર આવે છે યા સરપંચના ભાગમાં આવે છે. સાંભળો, આપણી પાસે સહી કરાવે છે ગૌચરમાં કરાવે છે, ખરાબો નથી કરાવતા. જે સહી કરાવે છે એ ગૌચરમાં કરાવે. દરેક સરપંચને કહું છું કે ગૌચરમાં કોઈએ સહી સિક્કો કે કરવો નહીં. આપણને લાલચમાં ઘણા નાખ્યા છે, મને પોતાને પણ નાખેલો છે, જામનગર બોલાવેલો છે, પણ નહીં નહીં. જય જવાન જય કિસાન. વાહ સરપંચ વાહ. એક વાત વચ્ચે રહી ગઈ હતી એટલે બીજી વાર કહું છું. એ આ સરપંચોનું કહેવા માંગુ છું કે 4 તારીખે જે જીઆર બહાર પડ્યો ને પરિપત્ર ઉર્જા મંત્રીએ, એ ગામ સભામાં વાંચનમાં લેવાનો, વાંચનમાં પછી એનો નામંજૂર કહેવાનો, ગામ અમે વચાવવાનો, વાંચનમાં લીધું અને સર્વાનુમતે અને અમે નામંજૂર કરી છીએ ને એવો ઠરાવ કરવાનો. આપણે પરિપત્ર બધે વાંચનમાં લઈ મીટિંગમાં, પણ આ ખાસ પરિપત્ર વાંચનમાં લેવાનો, ગામ સમક્ષ વાંચવાનું અને અમને નામંજૂર છે એ રીતનું કરવાનો હે ઠરાવ. આ એક વાત રહી ગઈ હતી વચ્ચેથી હું કહેવાનું. દેશભર સાવણીમાં પેલા સરપંચ તરીકે સાપકરના નમસ્કાર. દેશભર સાવણી આખા ગુજરાતમાં 18,000 ગામડા હતા ને, 18,000 ગામડામાં 144 લાગવતી છે. અને સરપંચો કેનાથી બને? આ મારા વાલા ખેડૂતો હોય ને એ બધા મત આપે. કોઈ મને પાર્ટીએ કોઈ એને લેવા દેવા નથી. અમારે કોઈ પક્ષ નો હોય, અમે સરપંચ બિન અમારું 1971 નું સિમ્બલ આવે ગાડામાં. એટલે કોઈ કહેતું નહીં. હવે મારે આ બધા જાય ને ખેડૂત ને આપણે હેરાન થાય. હવે આપણે પાછળ જઈએ 30 વર્ષ પહેલા આપણે હું મતદાન મારું ચાલુ થયું ને 35 વર્ષ થયા. આપણે ખેડૂત બધાને વિચારવું છે 60% મતદાન આપણું અને અમારી રાજ કરે તો ન ચાલે. તો આપણે ખેડૂત બધાને રાખડી પાડે ડૂબી બનવું પડે. આપણે ખેડૂતને 7,000 હેક્ટર અને 7.5 વીઘાએ 1 હેક્ટર થાય. 7,500 હેક્ટર જમીન અડાણીને આપી. એનું હેડ હાપકડા સરપંચ છું ને 1,000 વીઘામાં કર્યું છે. એક સબસ્ટેશન 6 કરોડ નું આવે. એ બધા વેરી દીધા, બધો પાવર હાપકડા થવાનો. અને હું હાપકડાનો સરપંચ છું 20 વર્ષ થયા અને લડતો જ આવ્યો. એટલે આપણા બધા ખેડૂતને ચોરે બેઠા હોય, મોટે બેઠો હોય, એક જ જગત. એક તો હું મને ખબર છે જેટપરમાં હું આવ્યો તેથી બેનું એ જે રેલી કાઢી હતી મોટરસાયકલ કુંદડી બાંધી, એટલે ત્યાંથી ને આડાની અમારી યુગ ને મૂલ્ય ઉખાડવાના ચાલુ થઈ ગયા. હવે 100% થશે, પણ લડત ગમે એવું હોય ને લાંબી હોય. આપણે બહુ કોઈ સરકારી પ્રોપર્ટી રહી ને એ બધી આપણા બાપાની અડાણી અમારી આ ગુજરાત સરકારની નથી. આપણે એ પરસો પડ્યો હોય, બધું રોડ હોય, રસ્તા હોય, કોઈ વાહન હોય, આપણે કોઈ નુકસાન નહીં કરવાનું. પણ નુકસાન કેવું કરવાનું? 2027માં ગાંધીનગર ખેડૂતના ટ્રેક્ટર ગયા 144 લાગી તો ગ્રામ પંચાયતના સરપંચ 144 નાખી દે. આ સરકારનું વિરુદ્ધ બી પડી જાય. ગ્રામ પંચાયતના સરપંચને કરવું જોઈશે. મેં એમને કીધું હતું વિડીયોમાં કે અમારા હળવદ મોરબી જિલ્લાના 300 સરપંચ છે. કોઈ પક્ષમાં અમે નથી, નિક્ષક છે. અમારા ખેડૂતને 400 પોલીસ, મોરબીમાં કોંઢમાં 800 પોલીસ, મારા હાપકડામાં 800 પોલીસ. ગામના ખેડૂત મારા આગળ હતા 500. વાયા વૈદ્ય અમે 4-5 જણા પોલીસને દંડા લઈ કલેક્ટરને નાયબ કલેક્ટરને બધા. મેં કીધું કે હું અત્યારે પોલીસ સ્ટેશન ફરવા જઉં. આવી રીતે માયના હે ને ત્યાંથી અમને હું ઘરેથી આવતી સરપંચ તરીકે
છે નિર્દોષ ખેડૂતને ઢળ્યા, લેડીઝને માર્યા અને ખેડૂતને મારા ગામમાં 18 ગામડાઓએ 800 ખેડૂતના ખેતરમાં ન જવા. મેં સુખદેવસિંહ ઝાલાને વકીલ રાખ્યો. મેં કીધું અત્યારે પોલીસ સ્ટેશન ફરિયાદ નો કોર્ટમાં દેવી પડે. સરપંચ તમને 20 વર્ષનો હુકમ બનાવ્યો. મારા ગામના કોઈ ખેડૂતને મેં લઈ જવા નથી દીધા હા પકડા. પણ હા પકડા આખા પકડનું હેડ રહ્યું જ નહીં. હું કાલ કે બંદી પત્રકાર આવો ને હા પકડા સબસ્ટેશનથી લાઈવ કરવાનો. મારો વિડીયો 20 લાખ માણસે જોયો. અમે હળવદ અહીંયા આવ્યો જેતપર સાવણીમાં બેઠા બેઠા 1 કલાક વિચાર કર્યો. પછી હળવદ ગયો મામલતદાર કલેક્ટર સાહેબ આયા. મેં કીધું મીડિયામાં 10,000 અમારે દેવાની જરૂર નથી. અમારા ખેડૂત 60% છે અને જેતપર સાવણી હે ને અમે જેતપરમાં જ હુકમ કરી. અહીંયા કોઈ કલેક્ટરને નથી મળવાનું. તો અમારા મહામંત્રી કે ભગવાન આયા છે. કીધું ભગવાનને જોવા અમે 11 વખત ગયો હું કલેક્ટર ઓફિસમાં. હવે ત્યાં સુધી પૂછો રહ્યો પૈકી પણ કલેક્ટર અમને મળવાની મંજૂરી નથી આપી. મેં કીધું આ જેતપર સાવણી ચાલુ થઈ ને એટલે ભગવાન આયા છે મામલતદાર. પણ ભગવાન આવ્યો તો જેતપર આવો ગાડી લઈને જેતપર આવી. એટલે મારે સરપંચોને 18,000 ગામડાના સરપંચોને એટલું જ કહેવાનું છે કે ગામો ગામ જાગી જાઓ. અન્નદાતા છે તમારા ઘરે ટાઈમ ખાઓ હો અને 1800 સરપંચને જાગવું પડશે. આ બધા બેઠા બેઠા કેટલા હેરાન થયા, દર્દી ઉપવાસ થયા. આપણે અન્ન વાયદા કરી, આપણે અન્ન કરી, આપણે પીધો એ આપણા ખેડૂત જો ભૂખે મરે, ભૂખે તો અડાણી અંબાણીને મરવું પડે. આપણે એકતા 18,000 ગામડાના સરપંચને બે હાથ જોડી અને નમસ્તે કરું હું કે તમને અન્નદાતા અન્ન પૂરું પાડતા હોય ને તો બધા સરપંચો રાતે ઉતા છાતી માથે હાથ રાખી અને 1 મહિનો વિચાર ઊંડાથી કરજો. એટલે હતી એવીને વાર છે પણ 144 તો લાગવી જ જોઈએ. ખેડૂતના ટ્રેક્ટર જો જાય અને ગાંધીનગરમાં ન જવા દે આટલું જીસીબી મૂકે ને તો આપણા 18,000 સરપંચ જાગે ને ખેડૂતની સરકાર બનાવી ખેડૂતને કહેશું અમને ખામલા ઉલાડી નાખી દઈશું. વાત મોટી એમ તમને કરવાની શૈલી છે કે આપણા ગુજરાતની અંદર પાવર ઉત્પાદન કરે ને આખું ગુજરાત 4 મોટા નેતાથી કરીએ બે દેવાના છે. આ વીજળી બનાવી બધા દેશમાં આપવાની છે. કોઈ હળવદ તાલુકાની વીજળીની ઘટ નથી. અહીંથી રણમાંથી 450 કિલોમીટર અદાણીની ઓફિસમાં મેં વિડીયો કોલિંગ જોયું છે. મેં કીધું હું જીવું ત્યાં સુધી મંજૂરી નથી આપવાનો કલેક્ટર. આપણે તો મારા ખેડૂત આપે. સરપંચે બનાવ્યો તો ખેડૂતે બનાવ્યો. સરપંચને ક્યાં પાવર છે? બધા સરપંચોને હજી એક વખત વંદન કરું હું કે 18,000 ગામડા છે ને 18,000 ગામડા જેતપર સાવણીમાંથી સાંભળતા હોય ને તો આંખે પાટા બાંધી દેજો. ભાઈ ભત્રીજો વાત ભૂલી મારા ખેડૂત છે ને ખેડૂત તો રહેજો. ખેડૂત એક અવાજ કરે ને એક અવાજે ખેડૂત ને આમ કોટની ઉભી થઈ ગયો વાત કરી કરજો. કોઈ મોટા નેતાએ આજ સુધીમાં 30 વર્ષમાં ખેડૂત ને ભાઈ બંધ નહીં એના કરતા તો દારૂ ભરે ને એ હારા છે. ખેડૂત ખેડૂતને રોઈ તું ખેડૂત રહ્યા ખાવ પાય બંધ થઈ ગયા છે આ 30 વર્ષમાં. ખેડૂતના વેચવા જાય ને 800 રૂપિયા 1200 રૂપિયા કપાના ભાવ છે. અદાણી વાળા શું મફત આપણે એવી જ રીતે અદાણી અંબાણીનું કીધું કરી સરકાર બે પાર્ટીને જ ઓળખે બે કંપનીને મત દીધા આપણે. હવે હું જાદુ નથી કહેતો જેતપરની સાવણીએ ગુજરાતના ખેડૂતને એકદમ સારી રીતે સલાહ આપી છે ને એટલે હું જેતપર સાવણીને 100% અભિનંદન આપું સરપંચ તરીકે અને મારા 1800 ગામડાના સરપંચ તરીકે પણ વંદન કરું હું. અને આ જાગા જેતપર સાવણી ને આખા ગુજરાતમાં હાવડો ફેરવી જોવાની અહીંથી હું કહું હું આ વિડીયો 2027માં જોવો હોય કે જોઈ લેજો. 2027માં આખા ગુજરાતમાં હાવડો ફરી જવાનો છે. ભારત જય અસ્તુ જય સાપકડા સરપંચો તરીકે બધાને અભિનંદન. જય જવાન જય જવાન. મારો પડતરી તાલુકો, મારું ઢોકડિયા ગામનો ઉપસરપંચ છું હું. પેલા તો આ
જેતપુરની ધરતી અને જેતપુરની જનતાને હું ધન્યવાદ આપું છું કે આવડી મોટી સગવડ જે મેરેજમાં પણ જમવાનું ન હોય એવું અત્યારે અમને જમાડ્યું. અને બીજું સરકારને એ કહેવા માંગુ છું કે 182 આપણે બાગળ બિલાજી મૂક્યા છે ને ગાંધીનગર, એક બાગળ બિલો અહીંયા નથી આવ્યો. આપણા મતે ત્યાં બેઠા છે એવડાઈ, અને આપણા સાહેબ જે કેન્દ્રમાં બેઠા એમ કહેતા હતા કે બેનું જરૂર પડે તો પોસ્ટર લખજો, બનેવી અહીંયા ભૂખા બેઠા છે તો એથી પારણા કરાવવા નથી આવ્યું. અને ઓલા બેન જેથી 400 બાટલા ના હતા તેથી ખંભે મારીને બાટલો રખડતા હતા, એ બેન ને કઈ અત્યારે જગતના તાતને જરૂર પડી છે, આવો અહીંયા કઈ. અને જેથી આપણે ચૂંટણી આવી ને તેથી બધા અલગ અલગ વિભાગમાં વેચાઈ જાય છે. એ ખેડૂત નથી રહેતા. ખેડૂત ખેતીને ગામડું બચાવો એ આપણું સૂત્ર હોવું જોઈએ. સિટી હાલે તો આપણા ગામડાના લીધે હાલે છે, ઉદ્યોગ હાલે તો ખેડૂતના લીધે હાલે છે. ટેક્સ ખેડૂત ભરે છે, છેલ્લો ટેક્સ બધો ખેડૂત માટે આવે છે. ઉદ્યોગ વાળા એનો ટેક્સ લઈ લે છે, છેલ્લે બધું આવે છે ભરણ પોષણ ખેડૂત. અને જેથી આ ખેડૂત વિફરો ને રોડ ઉપર આવ્યો ને તેથી આ ગાંધીનગર ને દિલ્હી સરકારના પાયા હલી જશે. મિત્રો એટલું યાદ એકવાર બધા મનમાં નક્કી કરી લો, ભેદભાવ ભૂલી આ પટેલ છે, આ દરબાર છે, આ લેવા પટેલ છે, આ કડવા, હું ખેડૂત છું અને ગમે તે રીતે મારા ખેડૂતને બચાવવો છે. આટલું વિચારી લો મનમાં. તો 182 બાગળ બિલાયા નો આવે ને તો મને કહેજો. 2027 નજીક આવે છે, આમ નામ જજુમતું રહેવાનું છે. આપણે 1 વર્ષ જજુમો એટલે 5 વર્ષ આપણે પાણી ભરશે. ભારત માતા કી જય જવાન. મારું ગામ ઈશ્વરનગર. હું કઈ બોલતો નથી, પણ એક હું ચોખ્ખું કહું, આંદોલનમાં જેને પણ ભોગ દીધો હતા લગી કે નિલેશ શેરવડિયા હોય, હકાભાઈ હોય કે ગમે તે આપણા ઉપર સાવણીઓ પધાર્યા, એનો બધાનો આભાર માનવો પડે કે જેને મુહૂર્તથી ચાલુ કર્યું ત્યારે. પણ હકાભાઈએ ખોટું એટલું કર્યું કે પૈસા નિલેશ શેરવડિયાએ કીધું 2 કરોડ રૂપિયા દીધા, પણ કોને આપવાનું નિલેશ શેરવડિયાને કીધું એ સરકારમાંથી કોણ દે ને એ પેલા પૂછો. પત્રકારને કઈ પહેલા એ પૂછો કે પૈસા કોને દેવાનું હતું. બધા ખોટી ના હોય તો પૈસા ની હકાભાઈ હાવ હાચા તો હોય જ નહીં ને. હવે એને દીધો ડાયલોગ કર્યો, આપણે ચાલુ કર્યું, મુહૂર્ત કર્યું, તે બધા હાચા હતા, હારો હતો. પણ પૈસા કોણ નિલેશભાઈને દેતા એ તપાસ કરો. અને આ આંદોલનમાં બધા પટેલ કે આપણા બધા 18 વર્ણના ઉમેદવાર હોય, બધા વર્ણના સમાજ હોય, બધાએ ભાગ દીધો હોય, બહેનો ભાઈઓ વડીલ. પણ હવે એવું થઈ છે કે છોકરાને ભણવા નહીં મૂકવો પડે, છોકરાને આમાં લઈને આવવા દેશે ને, છોકરાની પેઢી નહીં રે આના વાય, છોકરાની પેઢી નહીં રે કોઈ પેઢી. છોકરા વારસદાર હળવું આપણે કરી તો વારસદારને અહીંયા લાવવા તો છે, ત્યારે સરકાર સમજશે. જય જવાન. ખૂબ ખૂબ આભાર. એકવાર જોરદાર સરપંચને તાળીઓની વધારી દો મિત્રો. હવે કોઈ બાકી છે સરપંચમાં? હેલો, હું ડંકરા તાલુકાનો હરબેટી ગામનો ઉપસરપંચ છું. નાની ઉંમર છે મારી, પણ બહુ આંદોલનમાં ભાગ લીધો મેં. 2015માં કપાસની રેલીમાં અમે અમદાવાદ ગયા હતા, પણ અહીંયા બધા સેટિંગ વાળા જ છે. કિસાન સંઘમાંથી ગયા હતા, બધા સેટિંગ કરે. અમે પત્ર આવ્યા કે તમે શું કરવા આવ્યા, પત્ર આવ્યા કે તમે શું કરવા આવ્યા, કે હમણાં પાછળ ઘણી સેટિંગ હશે. એટલે કિસાન સંઘ વાળા છે, સેટિંગ વાળા છે. અને હમણાં કલેક્ટરે બધા સરપંચ ઉપસરપંચ ને તાલુકા રાતે રવિવારે રાતે 9 વાગે બોલાવ્યા અમને. તો તમે શું કરશો કે બધા ખેડૂતોને સમજાવો. અને અમે બહિષ્કાર કર્યો, કોઈ ખેડૂતને નો એન્ટ્રી. તાલુકા પંચાયત અંદર કોઈ ખેડૂત આવ્યા નહોતા. અને અમે સરપંચ ઉપસરપંચ ગયા હતા. અમે ખૂબ સાથ આપ્યો ટંકારા તાલુકાના ખેડૂતોએ, એ બદલ આભાર. અને હું કહું છું કે મેં 2022માં ઝેટકો કંપનીની લાઈન મેં એડ કરી હતી, નો ડ્યુ નહોતો આપ્યો, તોય છતાં મેં કલેક્ટરની સામે પ્રશ્ન કર્યો, મેં સાહેબ તમારો નો ડ્યુ હતો અને તમે મને હુકમ કરી દીધો કે ખેડૂતોને પૈસા વગર નો એન્ટ્રી કરવી, તોય પણ ઉપર તમારી ઉપરથી છે ઉપર જઈને કંપની વાળા નાખી ગયા. તો એનું શું કરવાનું? મને કે બીજા દિવસે તમને 11 વાગે એને કલેક્ટર ઓફિસે આવી જાજો પ્રાંત અધિકારીને મળવા. પણ એ લોકો બધા ગોળ ગોળ રમત રમે, એની પાસે જવાબ નહોતો. અને પોલીસ પ્રોટેક્શન લઈને એ લોકો શનિવારે જ આવે ને આપણે ક્યાં જાવ, મામલતદાર જવું કે કલેક્ટર જવું?
એવું કરે એ લોકો રવિવારે આવીને નાખી ગયા મારી આ લાઈન, પણ ત્યાં અમે ઝૂકી ગયા ને પોલીસ પ્રોટેક્શન હતું એટલે અમે ઝૂકી ગયા હતા. બાકી આ લોકો સરપંચને બધાને એ હાચવે, પોલીસ વાળાને પૈસા આપી દે, કલેક્ટરે પૈસા લે. એટલે તમારું વિચારો કે તમારે સંગઠન હશે ને તો જ જીત થશે. અને નારો બદલાવો પ્લાટ 3 માં નારો ઇન્કલાબ જિંદાબાદ લગાવવો પડશે. હવે જય જવાન જય કિસાન નહીં ચાલે. લડી લેવાના મૂડમાં છે. અમે નોરડીઓ આપ્યો નથી ને આપવાની નથી અને લડી લેશું એ 100% થી. ઇન્કલાબ જિંદાબાદ. ખૂબ સરસ સરપંચે વાત કરી. હવે પ્રવીણભાઈને કહીશું, 2 શબ્દ કહેશે. જય જવાન જય જવાન. અમારી માંગે નહીતર ખરપિયાવારી થશે. મિત્રો, મારું નામ પ્રવીણભાઈ પડારિયા, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર, ગામ સોરઠા. 18 તારીખે આપણે જે ઉપવાસ પર આ ખેડૂત ભાઈઓ બેઠા તે દિવસે આ ખરપિયો અહીંયા આવી ગયો છે. જામનગરનો ખરપિયો ને મોરબીનું દાંતેડું. મિત્રો, એક એક ખેડૂતના દીકરાઓએ ખરપિયો લેવાનો છે, એક એક મારી વહાલી બહેનોએ દાંતેડું લેવાનું છે. જરૂર પડે તો આપણે ઉપયોગ કરવાનો છે, જરૂર પડે તો. હવે અહીંયા ભાઈઓ વાત કરી કે થાંભલા અમારી એકતા નહોતી, અમે થોડાક નબળા પડ્યા એટલે એને ઊભા કરી દીધા છે. એ થાંભલા એને પાછા ભરવા જોશે, ભરવા જોશે. કારણ કે 2027 ની ચૂંટણીનો આપણે બહિષ્કાર કરવો છે. હે નરેન્દ્ર મોદી, તો મુખ્યમંત્રી હતો ત્યારે શું બોલતો હતો કે ખેડૂતોને દેવા માફ કરીશ, ખેડૂતોને પૂરા ભાવ અપાવીશ, પાક વીમાની યોજના. અરે આ ખોટાડો નીકળો, નમાલો નીકળો. અરે આ સફળ પગો આવ્યા પછી આપણી નીંદર હરામ કરી દીધી. આને અમારી વેદના બોલે છે, અમને ઘરેથી મનાય છે, તમે બહુ જાજુ બોલતા નહીં, જેલમાં પૂરી દેવું છે. અરે આ અકલ મઠાવાની સત્તામાં છૂટા રહેવા કરતા જેલમાં રહેવું સારું. એટલે મારી વેદના છે મિત્રો, આ ટ્રેક્ટરની ખેતી થતા આપણે ખરપિયા ભાંગી ગયા છે, ખોવાઈ ગયા છે. સવારે જે કે ખરપિયો લઈ લ્યો, ટૂંકી કાતરી વાળો અને જાડા સાડા વાળો. કારણ કે ગમે અડે અડધા એના શરીરમાં ઉઠી જવો જોઈએ. અને આ વખતે મારી વેદના છે મિત્રો, સરપંચ એટલે ગામના રાજા. અને નરેન્દ્ર મોદીને કોઈ ગામમાં આવવું હોય ને તો સરપંચની મજૂરી લેવી પડે. એવી તમારી એક તાકાત છે, તમારે કોઈથી બીવું નથી. અને કદાચ જો તમારે કોઈ કામ રોકે તો ખેડૂતોને કહેજો ખરપિયા લઈને આવે એટલે તમારા બધા કામ આપોઆપ થવા માંડશે. સરપંચોને પણ આ હલકીના મૂંઝવે છે કે સરપંચ તમારા ગામના કામ અટવાશે. અરે હવે અમારા એક કામ નથી અટવાના, તમારે અમારા ગામડામાં આવવાનું નથી, તમે તમારી ઘરે બેહો. ભાજપ ઉભી કરવા વાળા ગુજરાતના ખેડૂતો, ભાજપને સત્તામાં બેસાડવા વાળા ગુજરાતના ખેડૂતો, અરે હલકીને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જાઓ, તમે સત્તાને લાયક નથી. સાચું કે ખોટું? અને હરાવવા નથી, અને ઘર બાયણે નથી નીકળવા દેવા. આપણે ઘર બાયણે 2027 ની ચૂંટણી આપણે મિત્રો તાકાત થી કેવું છે, ચૂંટણીનો બહિષ્કાર કરવો છે. કારણ કે આને વડાપ્રધાન બની અને ખેડૂતોના ભાગલા પાડવાનું આયોજન ઘડ્યું છે. યાદ રાખજો મિત્રો, કોઈને એમ હોય કે આપણે ખેડૂતોની પાર્ટી ઉભી કરી, મિત્રો અત્યારે આપણા 4 ભાગલા પડેલા છે. હવે વધી આવો, કાંઈ આપણે ડાપણ કરવા જાય તો 5 ભાગ પડશે. કેટલા? 5. એટલે એક વખત આપણે ચૂંટણીનો બહિષ્કાર કરી જાય, ભલે 2027 માં નહીં અને ભલે 2035 માં ચૂંટણી થાય, અને આ નવાલીના ચૂંટણી આપણે કરી શું દે છે? આપણો પગાર જ ખાય છે. આથી આપણે ચૂંટણી જ નથી કરવી. બહિષ્કાર. જ્યાં સુધી રૂપિયો 60 રૂપિયા ન આવે, જ્યાં સુધી ડોલર સામે આપણી રૂપિયાની વેલ્યુ 60 રૂપિયા સુધી ન આવે, જ્યાં સુધી પેટ્રોલની કિંમત 60 રૂપિયા ન થાય, જ્યાં સુધી ગેસનો બેટલો 400 રૂપિયા ન થાય, ત્યાં સુધી આપણે કડક રહેવાનું. આપોઆપ આ હલકીના ગુજરાત મૂકીને ભાજપ મૂકીને ભાગી જવાના છે. આ લૂંટવા આવ્યા છે, આ સેવા નથી કરવા આવ્યા. કારણ કે જયારે દેશ આઝાદ થયો ત્યારે આ ચંડાર ચોકડી, આ બધી ચડા ગેંગ અંગ્રેજોની તરફેણમાં હતી. કોની તરફેણમાં? અને આ જેના હાથમાં સત્તા આવી છે
જો આ દેશ આઝાદ થતો હોય અને હલકીનાઓના પેટમાં જો પાણી રેડાતું હોય અને એ અંગ્રેજોના તરફેણમાં હોય તો એ શું દેશનું ભલું કરે, શું ખેડૂતોનું ભલું કરે? આ તો લૂંટારાઓ છે, આ તો ધૂતરાઓ છે, આ તો ચોરના દીકરા છે. એટલે આ વખતે આ શબ્દ જેને લાગુ પડતો હોય જ ઓળખજો. કોઈ પણ ધારાસભ્ય, કોઈ પણ સંસદ સભ્ય દેશનું હિત કરતા હોય, દેશની સેવા કરતા હોય, નિર્દોષ કોઈ ઓઢી લેતા નહીં. બાકી મિત્રો, તાકાતથી લડવાનું છે, 18 વર્ષ લડીને મળવાનું છે. બાકી આ સમિતિ જે કરે એ કરવાનું છે. બાકી અમારી વેદના બોલી છે, આમાંથી તમે ખાલી એક ખરપિયો લઈ લ્યો ને એટલે આને ઝાડા થઈ જાય, ઝાડા. જેના ઘરમાં ખરપિયો નહીં મિત્રો, હવારે લઈ લેજો. કઈ આપણે હવે બહાર નીકળવાનું થાય એનું કઈ નક્કી નથી. અને બેનો તમારે દાંતડા લેવાના છે. મારી બહેનોને બાવડા જાલી જાલીને માર માર્યો છે. એ હરામીના પેટ ના, તમે સતાને લાયક નથી. બેનું શું કહેતા હતા ખેતરમાં કે અમારો થાંભલો તમે ખોડોમાં, અમારે કઈ કાગડિયા હજી કઈ નેઠો નથી. તો ભણના દીકરા વેચાતી પોલીસ લાઈ અને મારી બહેનોને, મોરબીની, જેતપુરની બહેનોને માર્યા છે. હવે તમે આવો તો ખરા. અને પોલીસ મિત્રોને પણ અમારી વિનંતી કે સાહેબ તમે થોડુંક શરમ રાખો, કારણ કે તમે પણ ખેડૂતના દીકરા છો. પણ એને પણ કહેવામાં આવે છે, અમને કે પ્રણભાઈ અમને એવડું ઉપરથી દબાણ મૂકે છે, અમારે નોકરીનો સવાલ છે. અમુક પીએસઆઈ અમને એમ પણ કહે છે કે પ્રણભાઈ તમે આ લડજો, અમે ખુલ્લા દિલથી તમને કહીશું લડજો, ક્યાંય જરૂર પડે તો કહેજો. પણ એક બે પીએસઆઈ, એક બે પોલીસ થી આ કઈ જવાબ દિયા આ નગટીના હે આ લૂંટારાઓ કઈ એક બે ને જવાબ દે? એટલે મિત્રો, આપણા ગુજરાતમાં 65% આપણે ખેડૂતો ગણાય. જો ચૂંટણીમાં ધારી તો હારી શકે એમ છે, પણ આને તો આપણા ભાગલા પાડી નાખ્યા છે. 2014 થી હું મેઇન વાત કરી દઉં, આ નરેન્દ્રભાઈ મોદીએ બધી પાર્ટીઓનું ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર ખોલ્યું છે. 2017 માં આપણે કોંગ્રેસના 80 ધારાસભ્યો ચૂંટ્યા હતા. ધીરે 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 ઓલા ગાજર, રીંગણા, બટેકા ખરીદે માને આ હલકીનાએ ખરીદી લીધા. કોઈ રીતે ગમે એમ કરી દબાણ કરીને ખરીદી લે. તે પછી આમ આદમી પાર્ટી આવી તો એ ધીરે ધીરે ચાલુ છે. એટલે આપણને હવે મન ઉડી ગયું છે કે આ પક્ષી મૂકો અને આ ખરપિયો લ્યો, બીજો કોઈ રસ્તો જ નથી. અમુક એમ કે પ્રવીણભાઈ તમે ખરપિયાનું કયો શું ભાઈ માર ખાવા જન્મ છે આપણે? આપણે માર ખાવા આપણે આ જન્મ લીધો છે? હવે કોઈ પણ ખેડૂતના દીકરાને પોલીસ દ્વારા મારે એટલે એનો ફોટો પાડી લેવાનો ને આપણે પોલીસ સ્ટેશને જઈ ઈ પોલીસને બાણ કાઢીને ખરપિયાવારી કરવાની વગર વાકે. અમારો કઈ ગુનો હોય તો અમને ગોળીએ મારી દેજો, નકર તમારી ઘરે આવીને મારશું. કોઈ પણ પોલીસ વાળા મિત્રો શાનમાં સમજી જજો, તમારાથી સહકાર દેવાય તો દેજો, નકર અંબાણી, અદાણી અને મોદીયાની તમે નોકરી કરોમાં, નોકરી કરોમાં. આ આપણે હારે ઘર નથી આપ્યું. કાલાવડની જાહેર સભામાં બોલી ગયો, મારી બહેનો, મારી માતાઓ, તમને તકલીફ પડે તો પોસ્ટકાર્ડ લખજો. અરે હરામના દીકરા, આ બહેનોને તકલીફ છે, એની જમીન જાય છે. આ તારા કહેવાથી આ મોટી મોટી કંપનીઓ મનમાં નહીં ચલાવે છે. ચાલા તું વિદેશ હોઈ જા, તારું મોઢું જોવા અમે માંગતા નથી. આવો હલકામાં હલકો વડાપ્રધાન વિશ્વમાં નહીં હોય, આવો નમાલો વડાપ્રધાન વિશ્વમાં નહીં હોય. આ છેલ્લી કલોટીનો અને હલકામાં હલકો આ વડાપ્રધાન છે. આનો જરાક નાશ થાય. આને કાળો દોરો બાંધ્યો છે મિત્રો, એ સાધના કરેલો છે. ઓલા અભિમાની ચક્રાઓની ઘોડે જોજો, એક હાથમાં ઘડિયાળ ને એક હાથમાં કાળો દોરો. આમાં જ કરે ઘોડેનો દીકરો, આમાં જ કરે. અને એની જાહેર સભાઓમાં હવે સરપંચો તો સમજી ગયા છે, પણ તલાટી મંત્રી બધાને આપણે સમજાવવા જોઈએ કે ભાઈ આને તમે સપોર્ટ દેવામાં, બસો ભરી અને ખોટા ખર્ચા ચડાવવામાં એની સભામાં કોઈને જવાનું જ નહીં. મહણીઓ મહિનો 2 મહિનાનો થાય તેના એના બાપનું એ રાત છે કે ધજાગરો કરવા આવે. શું કરી જાય છે? કરોડોનું આંધણ કરી જાય છે. એટલે ભાઈ તારે કરવું હોય તો કર, બાકી તું આ કરોડોનું આંધણ કરવા તે ઘર નથી હલાવ્યું, તું દેશ શું ચલાવવાનો? એટલે આ વખતે જાજુ ન કહેતા, જે કઈ બોલવા ભૂલ થતી હોય માફ કરજો. બાકી આ ખરપિયો લઈ લ્યો, ખરપિયો લઈ લ્યો એટલે એના બાપને જવાબ દેવો જોઈએ, દેવો જોઈએ, દેવો જોઈએ. જય જવાન, જય જવાન. હમારી માંગે નકર ખરપિયા વાળી
થાહે. ખૂબ ખૂબ આભાર ભાઈનો, ખૂબ ખૂબ આભાર. મિત્રો, જે અત્યારે મોરબી જિલ્લા અને આજુબાજુના જિલ્લાના સરપંચ અહીંયા પધાર્યા છે, જો કારણોસર કોઈ સરપંચ અહીંયા હાજર ન રહી શક્યા હોય તો કાલે એમને અહીંયા પધારવા અમારું આ ગુજરાત રાવટી વતી હાર્દિક આમંત્રણ છે. મોરબી જિલ્લો, જામનગર, બનાસકાંઠા, જુનાગઢ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, ભાવનગર, રાજકોટ અને પોરબંદર આટલા જિલ્લાના 5-5 જણા કે 7-7 જણા રામવન વાડીની અંદર એક અગત્યની મીટિંગ છે, તો બધાને અહીંયા જવા અમારું હાર્દિક આમંત્રણ છે. આપણે જ્યાં ભોજન હતું, ભોજન જ્યાં લીધું રામવનવાડીમાં, મોરબી જિલ્લો, જામનગર, બનાસકાંઠા, જુનાગઢ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને ભાવનગર એમના 5-5, 6-6 જણાને અહીંયા એક મીટિંગ રાખેલી છે. આ આગામી કાર્યક્રમ કયો કરવાનો મિત્રો? આ 6-6 જણાને જ જવાનું છે. આપણો કાર્યક્રમ અહીંયા ચાલુ છે, તો 6-7 જણા અહીંયા કણે જવાનું છે. અહીંયા એક મહત્વપૂર્ણ બેઠક આપણે કરવાની છે. તો પછી આપણે અહીંયા આપણો અત્યારે અહીંથી સરપંચ નીચે ઉતરી અને એમનું સ્થાન ગ્રહણ કરશે. મિત્રો, આપણી સભા અહીંયા ચાલુ જ રહેવાની છે. મિત્રો, જે જિલ્લાના, જો અહીંયા તમારે અહીંયા કાઉન્ટર આપણું છે, મોરબી કાઉન્ટરે આપણે જે તમે કઈ લેટર પેડ લાવ્યા હોય તો અહીંયા આપણે જવાનું રહેશે. અહીંયા આપણી સભા ચાલુ રહેવાની છે. જો